મહારાષ્ટ્ર પોલીસને જાણે કે લૂંટારુઓએ લાખો મારી દીધો હોય તેવી પરિસ્થિતિ મહારાષ્ટ્રના મુક્તાઈનગર તાલુકામાંથી આવી છે। હા, કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેનો આ તાલુકો છે મુક્તાઈનગર, અને જ્યાં મુંબઈ નાગપુર હાઈવે પર એક સહિત 3 પેટ્રોલ પંપ લૂંટાઈ ગયા છે। કર્મચારીઓને પણ મારવામાં આવ્યો છે અને 1 લાખ રૂપિયા રોકડા લઈને લૂંટારાઓ ભાગી ગયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી। મુક્તાઈનગર તાલુકો ફરીવાર જણાવી દઈએ કે એ કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેનો તાલુકો છે। મુક્તાઈનગર તાલુકામાં હાઈવે પર આવેલા કારકી ગામ નજીક લૂંટારુઓએ છરી અને બંદૂકની અણીએ 3 જેટલા પેટ્રોલ પંપને લૂંટી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાત્રે 12 વાગે આ ઘટના બની હોવાના સમાચાર છે। 2 કર્મચારીઓ રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર વાહન ભરી રહ્યા હતા ત્યારે 5 માણસોની ટોળકી આવી હતી અને કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે, જે 1 લાખ રૂપિયા લઈને ભાગી ગયા છે એવું જાણવા પણ મળ્યું છે કે લૂંટારોએ પેટ્રોલ પંપ ઓફિસમાં પણ તોડફોડ કરી હતી। કેન્દ્રીય મંત્રીના પેટ્રોલ પંપ પર થયેલી લૂંટથી ખળભળાટ મચી ગયો છે। જો કે ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને આરોપીઓની શોધખોળ કરી રહી છે, પણ અમને જ્યાં સુધી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા ત્યાં સુધી પોલીસને કોઈ સફળતા મળી નથી। સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી।